આ ડિમોલિશન દરમિયાન પોલીસ તંત્ર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ ધ્યાનમાં આવ્યું, ત્યાં અનેક પ્રકારના જે ગુનેગાર લોકો છે, એમ કહેવાય કે કોઈ પાસે 50 ઓયડી હોય, કોઈ પાસે 100 ઓયડી હોય, કોઈ પાસે 30 ઓયડી હોય, આવી ઓયડીઓ ભાડે આપી અને પોતે એ જ વિસ્તારમાં 3-3, 4 માળના એસી બંગલામાં રહેતા હતા. અને એમ કહેવાય કે રાજકોટમાં જે સ્થાનિક રાજકોટની જનતા છે એ જંગલેશ્વર વિસ્તાર શું છે એ સારી રીતે જાણે છે. એટલે સરકારે જે કાંઈ મક્કમતાપૂર્વક જે કાંઈ પગલાં લીધા છે એ રાજકોટના હિતમાં લીધા છે અને આવનારા દિવસોમાં બીજા અન્ય વિસ્તારોમાં પણ ગુનેગારો પણ અને એ વિસ્તારની જનતા પણ કોઈ ગુનો કરતો હશે તો અટકાવશે કે આ પ્રકારનું કૃત્ય કરનારાઓને કોઈ પણ આવા નાના પછાત એરિયા હોય, ગરીબ માણસો રહેતા હોય, અહીંયા આવું સ્થાન એને ન મળે. બાકી કોંગ્રેસના સમયની અંદર આવાસ યોજના માટે ફોર્મ વેચવામાં આવેલા હતા કે અમે આવાસ આપશું, 10-10 રૂપિયાના ફોર્મ વેચેલા હતા. એ ફોર્મ ક્યાં ગયા અને 10 રૂપિયા ક્યાં લોકોના ગયા, એવા લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા. પરંતુ ગરીબ માણસોની મજાક કરી હતી. ચૂંટણી ટાઈમે એમને કોઈ દિવસ આવાસો આપેલા નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યાર સુધીમાં રાજકોટ કોર્પોરેશનમાં 37,000 જેટલા આવાસો આપી દેવામાં આવ્યા છે. અને આ જંગલેશ્વરમાં પણ હજી જે કઈ આ વિસ્થાપિતો છે એમને જે કાંઈ એમના ડોક્યુમેન્ટ્સ હશે એમને મળવા પાત્ર થતા હશે તો અમે પણ વિનંતી કરી છે કે એમને પણ નિયમ અનુસાર એને આવાસ આપવામાં આવે. એ જે એમની એપ્લિકેશન થાય, એની ચકાસણી થાય, એના પુરાવા ચકાસ્યા પછી એમને પણ આવાસ આપવામાં આવે.